વર્ષાને કારણે ગિરનારની લીલી પરિક્રમા પર સંકટના વાદળો ઘેરાયા છે। હજુ 2 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગિરનારની લીલી પરિક્રમા કરવી કે નહીં તેને લઈને સરકાર અને તંત્ર મૂંઝવણમાં છે। હજુ 2 દિવસ વરસાદની આગાહી છે, એવામાં તંત્ર ગડમથલમાં મુકાઈ ગયું છે કે પરિક્રમા રૂટનો રસ્તો ધોવાઈ ગયો છે। એવામાં વરસાદ બંધ થયા પછી રિપેરિંગની કામગીરી શરૂ થશે અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે 31 ઓક્ટોબર સુધી કોઈ પરિક્રમા રૂટ પર આવે નહીં। હજુ 2 દિવસ વરસાદની આગાહી અને કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં અનેક પરંપરાઓ વેરવિખેર થઈ રહી છે। ગિરનારની લીલી પરિક્રમા રૂટ પર લાઇટ, પાણી અને આરોગ્ય સહિતની વ્યવસ્થા કરવામાં હજી બાકી છે, ત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો એ તંત્રએ નિર્દેશ આપ્યો છે કે વન વિભાગ, એસપી તથા કલેક્ટર જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈ પરિક્રમાર્થીએ આવવું નહીં। ભારે વરસાદ પડે તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પ્રશ્ન ઉભો થાય। આ સિવાય તંત્રએ અન્ય ક્ષેત્રોને પણ 31 ઓક્ટોબર સુધી કોઈ પણ વાહનો ન લાવવા અપીલ કરી છે। નમસ્કાર।